નમસ્કાર ખેડૂત મિત્રો, પાર્થ એગ્રીકલ્ચર ઓર્ગેનિક ફાર્મિંગમાં આપનું સ્વાગત છે। અત્યારે જે આપણે જે ફાર્મની વિઝિટ કરવા માટે આવ્યા છે, જે વિસનગરની બાજુમાં ગામ છે, જે પાલડી ગામ છે, જે છત્રસિંહ ચૌધરી સાહેબ છે, એમને અમારી જોડે જે મહોગનીનો રોપાનું વાવેતર કર્યું છે। આ મહોગની સાહેબ એક આયુર્વેદિક પ્લાન્ટ છે, જે 8 થી 10 થી 12 વર્ષે તૈયાર થાય છે। એ ઇમારતી લાકડું છે, જે એનું જે 500 વર્ષ સુધીનું લાકડું જે ઉધળી નથી આવતી અને બગડતું પણ નથી, બરાબર। જે પાણીના જહાજ છે, સ્ટીમર છે, એમાં દવા વપરાય, પ્લસ એનો પત્તો છે મચ્છર બનાવવાની કોઈલમાં વપરાય છે। પ્લસ એની વાત કરીએ તો મહોગનીના કેવું છે, 5 વર્ષે એક વખત ફળ આવે છે, તે દવામાં વપરાય છે। કેન્સર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, આમાં અનેક પ્રકારના રોગોમાં વપરાય છે। તો મિત્રો, તમે જો છેડાપાડા પડી રહ્યા આગળ, તે આગળ તમે મહોગનીનું છોડનું વાવેતર કરશો તો મહોગની એક સારો બેનિફિટ છે। જો કાપે ખાતર નાખે તો છેડાને મળે, પાણી વાળે તો છેડાને મળે, તો છેડાપાડાથી ઘાસચારા છે એ લેતા નથી, તે આગળ જે મહોગની એક ઇમારતી લાકડું છે એનો ઉપયોગ કરી શકાય છે। અને આવનાર સમયમાં સાહેબ આયુર્વેદિકનું છે, એટલે એક દવા તરીકે પણ એનો ઉપયોગ થાય છે। અને એક કેન્સર, ડાયાબિટીસનો એક અક્ષર ઇલાજ છે। એનો પત્તો પણ સાહેબ મચ્છર બનાવવાની કોઈલમાં વપરાય છે, મેક્સિડો કોઈલ વપરાય તરીકે વપરાય છે, બરાબર। આ 30 થી 40 ફૂટ ઊંચું થાય છે અને એનો ઘનફૂટનો ભાવ છે 2 થી 3 હજાર રૂપિયા ઘનફૂટનો ભાવ છે। એ કદાચ 12 થી 15 વર્ષે તૈયાર થઈ જાય। તૈયાર થઈ જાય તો એક ઘનફૂટનો ભાવ લગભગ 3000 રૂપિયા ગણીએ, અને કદાચ 20 ઘનફૂટ એક લકડું મળે તો એક 60,000 રૂપિયા એક રોપો તૈયાર થતો હોય છે, બરાબર। એનો આસોપાલવ જેવો તૈયાર થાય।